ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી કંઈ ખાવાનું મન થાય ને તો એકદમ નવી બેસ્ટ અને હેલ્ધી રેસીપી હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વેટ લોસ માટે બેસ્ટ અને નાની મોટી ભૂખ માટે સાંજ માટે બનાવીને તૈયાર કરી શકાય તેવા એકદમ નવા ઇન્સ્ટન્ટ ફણગાવેલા મગના આવા ઢોકળા બનાવી લેશો ને તો તમે વારંવાર બનાવશો. ખાસ કરીને હાઈ પ્રોટીન છે, ટેસ્ટી પણ છે અને બનાવવા તો એકદમ સિમ્પલ અને સરળ છે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા અડધા કપ પૌવા લીધા છે. પૌવાને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી લેવાના છે અને જે એક્સ્ટ્રા કચરો હોય ને તો બધો જ કાઢી લેવાનો અને પછી બધું પાણી પણ કાઢી લેવાનું છે. તો હું 3 પાણીથી વોશ કરું છું અને આ રીતે તમે જુઓ પૌવામાં હવે બિલકુલ પાણી નથી. 5 મિનિટ માટે રહેવા દીધા તો 5 મિનિટમાં પૌવા સોફ્ટ થઈ ગયા છે. તો બસ આ રીતે પૌવા સોફ્ટ થઈ જાય ને પછી ડાયરેક્ટ મિક્સર જાર લેશું અને એમાં 1 કપ ફણગાવેલા મગ, તો આ જે સ્પ્રાઉટ છે ને એને મેં ઘરે જ તૈયાર કર્યા છે. હવે એમાં 2 લીલા મરચાં, તો તીખાશ તમને જોઈએ એ પ્રમાણે 1 ટુકડો આદુનો અને હેલ્ધી અને સાથે કલરફુલ બનાવવા માટે આપણે થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું. એનાથી ગ્રીન કલર સારો એવો આવશે અને સાથે આપણે જે પૌવા તૈયાર કરીને રાખ્યા છે ને તે પણ એડ કરી દઈશું. હવે ઢોકળા સરસ ખાટા મીઠા બને ને એના માટે 2 ટેબલ સ્પૂન દહીં, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું. તો બેટરને બહુ પતલું નથી કરવાનું એટલે મેં અહીંયા 1/4 કપ પાણી એડ કર્યું છે અને 2 ચમચી જેટલું પાણી મેં ઉપરથી પણ બ્લેન્ડ કરવામાં એડ કર્યું હતું. તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું. તમે જુઓ આ રીતનું થીક બેટર આપણે તૈયાર કરવાનું છે. બસ અને બધું સરસ રીતે બ્લેન્ડ પણ થઈ જવું જોઈએ. હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું. તો તમે આવા ફણગાવેલા મગના ઢોકળા ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો અને જો તમારે કંઈ નવી રેસીપી જોવી હોય ને તો એ પણ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે આ ઢોકળામાં આપણે 3 ટેબલ સ્પૂન રવો અને 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. રવો એડ કરવાથી સરસ એવા ઢોકળા છે ને ફૂલીને તૈયાર થશે. સાથે સ્ટીમ કરશો ને એટલે એમાં જાળી પણ પડશે. સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે રવો જે છે ને એને ફૂલવા માટે થોડો સમય આપવાનો છે. તો 5 થી 10 મિનિટ જેવો તમારી પાસે ટાઈમ હોય ને એવું બેટરને રેસ્ટ થવા માટે રાખી દેવાનું. તો પહેલાં પ્રોપર આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું અને હવે હું એને 5 મિનિટ માટે રહેવા દઈશ. 5 મિનિટ પછી આપણું બેટર તૈયાર થઈ ગયું. થોડું થીક થઈ જશે આ રીતે, તમે જુઓ રવો ફૂલશે ને એટલે બસ આ રીતે ચમચાથી પાડો ને એવું થીક બેટર હોવું જોઈએ. હવે આ ઢોકળા છે ને મીડિયમ ફૂલવા જોઈએ એટલા માટે હું અડધી ટીસ્પૂન ઈનો એડ કરું છું. તમારે જો વધારે સોફ્ટ અને જાળીદાર બનાવવા હોય ને તો 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો અને હું અહીંયા થોડી ખટાશ આપવા માટે લીંબુનો રસ એડ કરું છું. તમારે જો ખટાશ એડ ન કરવી હોય ને તો પાણી પણ એડ કરી મિક્સ કરી દેવાનું એટલે ઈનો સરસ રીતે એક્ટિવેટ થઈ જશે. હવે આપણું આ બેટર છે ને એ ઢોકળા બનાવવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે. આમાંથી તમે ઢોકળા તૈયાર કરી શકો છો અને આ બેટરમાંથી તમે નાની નાની સાઈઝની ઈડલી પણ તૈયાર કરી શકો છો. આજે આપણે ઢોકળા તૈયાર કરીએ છીએ એટલે આ રીતની ઢોકળાની પ્લેટ લઈ લેશું, એને થોડી તેલથી ગ્રીસ કરી લેશું અને પછી આ રીતે બધું બેટર એડ કરી દેશું. તો અહીંયા જે મેં બેટર તૈયાર કર્યું ને એ 1 પ્લેટનું બેટર મેં તૈયાર કર્યું છે એટલે બધું બેટર હું 1 પ્લેટમાં એડ કરી દઉં છું અને સારી રીતે સ્પ્રેડ કરી દેશું. હવે સ્ટીમરને પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું એટલે સ્ટીમર પણ ગરમ છે. એમાં પ્લેટ રાખી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેશું. 15 મિનિટમાં આપણા ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા હશે. તો ચેક કરી લઈએ અને આ રીતે નાઇફથી આપણે ચેક કરી લેવાનું. પછી હવે એને થોડી વાર પ્લેટને ઠંડી કરી લેશું અને પછી આપણે એને કટ કરીશું. તો અહીંયા તમે જુઓ ઢોકળા હવે ઠંડા થઈ ગયા. તો સાઈડથી આ રીતે તમે જુઓ અલગ જ થઈ ગયા છે અને વચ્ચેથી તમને જેવડી સાઈઝના પીસ કરવા હોય ને એ રીતે આ રીતે કટ લગાવી દેવાના. અહીંયા મેં ઈનો ઓછો એડ કર્યો હતો ને તો આ ઢોકળા ઓછા ફૂલ્યા છે. તમે વધારે એડ કર્યો હોય તો વધારે ફૂલશે. હવે વઘાર માટે 1 ટેબલ સ્પૂન તેલમાં અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી વઘારને સારી રીતે મિક્સ કરી દેશું. રાઈ ફૂટવા લાગે ને એટલે વઘારને તરત જ લઈ લેશું અને આ ગરમા ગરમ વઘારને કટ કરેલા ઢોકળાની પ્લેટ ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેશું.
અને આ ઢોકળાને તમે વેટ લોસમાં પણ સર્વ કરી શકો છો અને નાની મોટી ભૂખમાં પણ તૈયાર કરી શકાય છે. સાંજ માટે કંઈક નવું હેલ્ધી ટેસ્ટી ખાવું હોય ને તો પણ આ ઢોકળા તૈયાર કરી શકાય છે. તમે જુઓ પ્લેટમાંથી એકદમ આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે, થોડી એવી જાડી પણ પડી છે અને એકદમ નવા ટેસ્ટી અને સાથે હેલ્ધી હાઈ પ્રોટીન મગના ફણગાવેલા ઢોકળા તૈયાર છે. તો તમે આ રેસીપીથી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.